હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ અમે લોકો હવે આવી ગયા છે અમદાવાદ. અને અમદાવાદમાં આજે પ્રમોશન છે, પ્રીમિયર છે, પ્રિવ્યૂ છે, મતલબ જે આર્ટિસ્ટ છે અને એમના માટે. આમ તો 5 તારીખે બધું છે મુંબઈમાં પ્રીમિયર, પણ અહીંયા અમદાવાદમાં રાખવું પડે કેમ કે અમદાવાદ આપણું મેઇન સેન્ટર કહેવાય. તો બસ આજનો દિવસ આખો અમદાવાદમાં અમે લોકો છીએ અને જોરો શોરોથી ચાલી રહ્યું છે અમારું પ્રમોશન. અને આજે હોટલમાં જ છે બધું. એક પોડકાસ્ટ માટે બહાર જવાનું છે, તો બસ નીચે જઈએ, બધું રેડી છે, તને મળીએ. ચલો ફટાફટ પહોંચીએ નીચે. હું રેડી છું, જુઓ, કહેજો હું કેવી લાગુ છું. ભાઈ જુઓ, અમારું એનઆરઆઈ દુલ્હનનું પોસ્ટર છે અને હવે ચાલુ થાય છે. આપણે અહીંયા કરીએ છીએ તો અહીંયા હવે એક એક કરીને બધાના ઇન્ટરવ્યૂઝ ચાલુ થશે. તો હવે પહેલાં મારું છે કેમ કે હું સિનિયર એક્ટર છું. નવરી હું બેઠી છું બધા કામ રેડી થઈને હું નવરી. હા, હું પહેલાં રેડી થઈ તો સારું ને, હું ફ્રી પણ જલ્દી થઈ જઈશ. હા, તો મને ટચઅપ વચઅપ કરવાનો ટાઈમ મળી જશે. હવે અમે બે એવા લોકો છીએ ને જેના નામ અલગ છે, એકદમ યુનિક. અહીંયા આટલામાં કોઈનું, અરે આટલામાં શું, આ એરિયામાં કોઈ અમદાવાદમાં નહીં હોય, અમદાવાદમાં નહીં હોય, હે ને? સાચી વાત. આમનું નામ ઉષ છે, ઉષ નહીં, હા ઉષ. અને મારું નામ ગ્રીવા છે. આજે એવું થયું કે મારા નામનું થોડું સિમિલર એક નાની અમથી છોકરી ક્રીવા મળી ગઈ. ક્રીવા કરીને છોકરી. ઉષને મળી જતા હશે, કુશ ને હુશ ને ખુશ ને, પણ ઉષ નથી મળતો, હે ને? કંઈ નહીં, ઉષ એવું હશે ને તો હું જ્યારે પણ મેરેજ કરી છોકરું થશે ને તો એનું નામ ઉષ પાડે. મારા છોકરુંનું નામ રાખી ઉષ. ઉષ એકલો બરોબર. ચલો ભાઈ, અમારું ઇન્ટરવ્યૂ ચાલુ થાય છે, મળીએ થોડી વારમાં. એમનો વ્લોગ હવે મેં લઈ લીધો. મૂવીમાં મેં ક્યારેય ટ્રાય નથી કરી. મૂવીઝમાં મેં નેગેટિવ રોલ્સ કર્યા છે, પોઝિટિવ કર્યા છે, કેરેક્ટર રોલ્સ કર્યા છે, બટ આવું જે કેરેક્ટર હું મૂવીમાં નથી કર્યું. એટલે આ મારી પહેલી એવી મૂવી હશે જેમાં મેં કોમેડી કરી છે. તો એટલે નથી જ હોય, ગમે એટલી સારી છોકરી હોય કે ગમે એવું હોય, એ એના હસબન્ડને હેરાન ના કરે તો એ વાઇફ ના કહેવાય. તો હું કદાચ રિયલ લાઈફમાં પણ એવી જ છું જેવી મારું પાત્ર છે. આજના યુવાનો માટે આ ફિલ્મનો સૌથી મોટો ટેકઅવે છે એ જ કે જે બધા હવે જે આપણું દેશ છોડીને બીજા દેશમાં જવું, ત્યાંની છોકરીઓ ત્યાંના છોકરાઓ સાથે મેરેજ કરવાનું, ત્યાં વસી જવું, એ જ વસ્તુ બતાવવામાં આવી છે કે ત્યાં રહેવું, ત્યાં કમાવું અને ત્યાં વસી જવું એ નથી બતાવવાનું. આપણો દેશ, આપણું કલ્ચર બધું બહુ જ સરસ છે. અને ચલો તમે ત્યાં જતા પણ રહો છો તો આપણા કલ્ચરને ના ભૂલશો. તમારા જે છોકરાઓ છે, તમારા જે ફેમિલી મેમ્બર્સ છે, એમાં એ વસ્તુ રાખો તમે. અને ત્યાં મેરેજ કરવું, ક્યાંય કરવું એના કરતાં અહીંયા બધું સારું જ છે અને બેટર છે. હું તો એમ જ કહું છું કે હું તો ત્યાં પણ જઉં છું, અહીંયા પણ રહું છું, તો મને તો આપણું ઇન્ડિયા અને ગુજરાત જ બેસ્ટ લાગે. હું તો બધાને જ કહું છું, પ્લીઝ અહીંયા જ રહો, અહીંયા જ કમાઓ, અહીંયા જ ખાઓ. એવું જ બધું કર્યું છે. મારા હસબન્ડ પણ આવી ગયા છે ઓન સ્ક્રીન. ધર્મેશ વ્યાસ જેવા અનુભવી અભિનેતા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો અને તેમના પાસેથી શું શીખવા? ભાઈ બધાનો એક એક કરીને વારો આવી રહ્યો છે, વારો પડી રહ્યો છે બધા. મંગુ દિલીપ સંઘાણી કેમેરાથી દિલીપ રાવલને શૂટ કરી રહી છે. મારા વિડીયોઝ, અમારી ફિલ્મના પ્રોમોઝ જોઈને બહુ બધા મારા મિત્રોએ મને મેસેજ કરીને પૂછ્યું કે તમારી સાથે છે એ મંગુ છે? યસ, એ મંગુ છે અને હું એનો ચંગુ છું. ભાઈ પણ આજે તમે બહુ જ હેન્ડસમ લાગી રહ્યા છો. ઇઝ ઇટ? યસ, આ કલર બહુ સૂટ કરી રહ્યો હતો. થેન્ક યુ સો મચ. એકદમ ડાર્ક છે ને. એકચ્યુઅલી તો મેં ધર્મેશને એમ કીધું કે મને ચેન્જ કરવા આખી તરત જેવું પડશે કારણ કે બેઠું નહીં, બહુ સરસ લાગે છે. તો ચેન્જ ના કરું. ના મસ્ત લાગે છે. સાંજે કરજો ને ક્યાં? આપણે પ્રીમિયરમાં. પ્રીમિયરમાં તો અલગ થયું હા, છે. પણ પછી બપોરે કરી લેજો ને. બપોરે આપણે જે બહાર પોડકાસ્ટ કરવા જવાનું છે, અહીંયા જે છે એમાં જ રાખજો. જસ્ટ
ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચેતનભાઈ ઓલ વેલ? અમારા પ્રોડ્યુસર સર, થેન્ક યુ. અમારી ટીમ છે બધી. હેલો. અને અહીંયા ધર્મેશ સરનું ચાલી રહ્યું છે ઇન્ટરવ્યૂ. બધાનું અલગ અલગ જગ્યાએ, કેમ કે એક સાથે બધાનું થાય નહીં, કેમ કે આજનો દિવસ બહુ લાંબો છે. અને અહીંયા પણ ધર્મેશ સર છે અમારા. બહુ ટાઈમ પછી અમે મળ્યા છીએ સરને. તો ચલો. અલ્યા 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 કોણ આવ્યું? ઓ બાલા ઓ બાલા ઓ બાલા. ચાલો ભાઈ, મળીએ થોડી વાર. મારું તો થઈ ગયું. હવે તમે આવી ગયા ને એટલે મારા વાંધો નહીં, ફોન તમને આપી દઈશ. અને બધા જ વાતો ત્યાં આ ફિલ્મની સૌથી મોટી થેન્ક યુ. મેડમ, તમારા પરિચય સાથે શરૂ કરો કે આ ફિલ્મોની અંદર તમારો શું રોલ છે, એના દ્વારા તમે શું મેસેજ આપો? નમસ્કાર, હું છું ગ્રીવા કંસારા અને બધા મને મગદુ તરીકે ઓળખે છે. જે તમે મને મગદુ તરીકે સોશિયલ મીડિયા ઉપર જુઓ છો, અત્યાર સુધી મેં મૂવીઝમાં આવું કોઈ કેરેક્ટર કર્યું નથી. મેં નેગેટિવ કર્યા છે, પોઝિટિવ કર્યા છે, બટ કોમેડી નથી કરી. તો તમે મને મૂવીમાં હવે જોશો મોટા પડદા ઉપર. અત્યાર સુધી તો તમે મોબાઈલમાં મને જોતા હતા, હવે મગદુને તમે મોટા પડદા ઉપર જોશો. જલ્દી આવો મને જોવા માટે. શું રોલ ભજવ્યો છે તમે ફિલ્મોમાં, અને શું એનાથી ફિલ્મોમાં ટર્ન આવે છે? જે રોલમાં તો એવું છે કે જે ટેન્શનનો માહોલ હોય છે, જે લવ ને આ ને એ બધું છે, એટલે થોડું ઘણું રોલ કરવા માટેનું એક કેરેક્ટર છે. મારા કેરેક્ટરનું નામ છે પાપડી, અને મારા હસબન્ડ જે બન્યા છે દિલીપ રાવલ, એમનું નામ છે ગોળ. તમારી ગોળ પાપડીની જોડી છે. અને બસ ફસાવીએ છીએ બધાને મૂવીમાં. મૂવીને એકદમ હલકું ફૂલકું બનાવીએ છીએ. લોકોને કેમ આવું કંઈક આમાં કરી શકાય તો તરત એ વસ્તુને એક્સેપ્ટન્સ સાથે આગળ વધારવું ને પ્રોત્સાહન આપવું ને, તો આ કામ કરવામાં બહુ મજા આવે. આંચલ જોડે તમે પહેલાં પણ સોંગ ને એ બધું અમે કર્યું છે, તો એ રેપો છે જ અમારો, તો મજા પડે. સર એક એક્ટરથી તમે શું આશા રાખો? ઓનેસ્ટલી, સિન્સિયરિટી, ડેડિકેશન, એસ્કેપ. જે તમે કીધું એ બધું છે. યસ યસ તો છે જ ને. તમારું મારું નામ દિલીપ રાવલ છે. આ ફિલ્મ સાથે હું સંકળાયો છું ડાયલોગ રાઇટર તરીકે. એક સોંગ લખ્યું છે અને એક સરસ મજાનું પાત્ર છે જે રિલીફ પ્રોવાઈડ કરે છે. મારા પાત્રનું નામ ગોળ છે અને મારી વાઈફનું નામ છે પાપડી, એટલે અમારું પેર બને છે ગોળ પાપડી. એટલે આ ટાઇટલ પરથી તમે સમજી શકો છો કે અમે પ્રયત્ન કર્યો છે કે લોકો હશે. બાકી સૌથી અઘરો પ્રકાર છે હ્યુમર. હ્યુમર એક એક્ટર માટે અને સવાલ પહેલાં પણ પૂછ્યો, એક એક્ટર માટે ઓડિયન્સને રડાવી બહુ આસાન જી હસાવી દીધી છે. તો આમાં તમે કેટલું એનો વર્કઆઉટ કરો છો, કેટલું પ્રેક્ટિસ કરો છો, કેવી રીતના પરફોર્મ? હ્યુમરનું તમે કીધું એ પ્રમાણે ચેતનભાઈ બહુ જ અઘરું છે. કેળાની છાલ પરથી કોઈ લપસી પડે તો એના માટે પીડા છે, પણ એ જોનાર માટે હાસ્ય છે. પણ હ્યુમરનું કેવું છે, તમે નક્કી કર્યું હોય કે આ પંચ ફૂટશે, જેમાં અમે નાટકવાળા છીએ એટલે, પણ એ ઘણીવાર અમુક ઓડિયન્સમાં ન પણ ફૂટે. એટલે વ્યક્તિએ હ્યુમરની વ્યાખ્યા બદલાતી હોય. પણ અમારો પ્રયત્ન છે કે કોઈ પણ જાતના ચેન ચાળા કર્યા વગર, મોઢા બગાડ્યા વગર કે સ્લેપસ્ટિક કોમેડી આંગિક કર્યા વગર સંવાદો થકી અને કેરેક્ટરાઇઝેશનને માઇન્ડમાં રાખીને સિચ્યુએશનલી હસાવવાનો પ્રયત્ન મારા અને ગ્રીવાના પાત્રે કર્યો છે. ગ્રીવા કંસારાની વાત કરું છું. કોમેડીમાં એનું ટાઈમિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ. એના ઉપર કોઈ પરફેક્શન લાવે
એ ટાઈમિંગની સ્કૂલ મને થિયેટરમાંથી મળી છે. એટલે વર્ષોથી લગભગ 30 વર્ષથી ગુજરાતી થિયેટર કરું છું અને મોસ્ટલી મેં કોમેડી રોલ્સ જ કર્યા છે. એટલે હથોઠી છે એવું તો ન કહી શકું, પણ ફાવટ છે. કોમેડી રોલ્સ તમે કર્યા છે તો તમારું કોઈ આઈડિયલ ખરું કોઈ કોમેડી એને તમે ફોલો કરો? હું પોતે અને સાહેબ તમારા એક્ટિંગ અત્યાર સુધી આપને કેટલી ફિલ્મો કરી અને આ ફિલ્મમાં કોઈ ખાસ પ્રયત્નો કે કોઈ ખાસ વર્કઆઉટ વર્કશોપ કે એવું કંઈ કરવી પડી? વર્કશોપની એટલે જરૂર નથી, કારણ કે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે જ રૂટીનનું જે કેરેક્ટર હોય એવું જ હતું. થોડુંક પ્રાઉડી ને એ રીતનું કેરેક્ટર ખબર નહીં કહેવાય કે નહીં, પણ આ ફિલ્મ વિશે બહુ ડિટેલમાં નહીં પૂછું, ફક્ત એ કહો કે આ ફિલ્મમાં તમને કેટલી મજા પડી? યા, બહુ આ મજા સવાલ બહુ આવી. પેલો છે, પણ લેટ સ્ટાર્ટ. આ ફિલ્મની વાત કરું તો જ્યારે મને ફોન આવ્યો અને બીજી કે ભરતભાઈ છે જેમણે વાર્તા બનાવી અને પછી ખબર પડી કે રફીક છે એઝ અ ડિરેક્ટર, અને મારું જે હું ઘણા વખતથી જે મગજમાં લઈને ચાલતો હું કે ધારો કે મને કોઈ પ્રોડ્યુસર ડિરેક્ટર અપ્રોચ કરે તો મારા માટે કંઈ હશે સારું તો જ મને ફોન કરે. એટલે મેં ખાલી પૂછ્યું કે હું વન લાઈન કેમ, એને મને વન લાઈન કીધું, હું આમ ગેમ, કારણ કે આવા છો એટલે ખબર પડશે જ તમને. પણ જે ટાઇટલ છે અમારું એનઆરઆઈ દુલ્હન, એને ગુજરાતી દુલ્હન કેવી રીતે બનાવો છો એની પાછળનો કરતા ધરતા હું છું. કાકાનું યા. મેં ખાલી ઉપરની વાત. હા, જો કે આગળ જે અમારા બહુ જ પીઢ અભિનેતા દિલીપ રાવલ કહી ગયા અને રફીક પઠાણે પણ કીધું, આકાશીય તો મને છે જ ગમતો, આકાશ પટેલ, બધાએ બધી વાત કરી નાખી. પણ એક વસ્તુ છે, ઇટ્સ અ વેરી નીટ એન્ડ ક્લીન ફિલ્મ. મારું નામ ગ્રીવા કંસારા છે અને મૂવીમાં હું પાપડીનું કેરેક્ટર કરું છું. ગોળ. હા, ગોળ પાપડી જે અમે છીએ અમે બંને જ છીએ. તો ધનુષ આપણે કોઈ ફિલ્મ તમારી સાથે કરો, આ ફિલ્મની તો વાત કરી. કારણ કે સી હવે એક વાત હું બહુ સાચું કે 40 વર્ષ પછી મારે કોઈ અવોર્ડ કે પ્રૂવ કરવાનું નથી. એટલે મની આસ્પેક્ટ તો પહેલાં જ આવે છે, કારણ કે દરરોજ સવારે પત્નીની નવી નવી ડિમાન્ડ પૂરી કરવાની. ઓફકોર્સ, આજે તો બીકોઝ શી માય વધારે એવરીથિંગ. મારા જેવી અળવીતરી આઇટમને સાચવે છે એ જ બહુ મોટી વાત છે. બાકી આ ઇન્ડસ્ટ્રીના કોઈના કંટ્રોલમાં નથી. હા, હું કહી દઉં પહેલાં, કોઈના જ નહીં એક્સેપ્ટ માય વાઈફ. એટલે પૈસા તો ખરા જ, પણ ઓફકોર્સ ત્યાર પછી સબ્જેક્ટ કરતાં પણ મારો રોલ પછી સબ્જેક્ટ આવે, અને ત્યાર પછી કોણ ડિરેક્ટ કરે છે એ કહ્યું, ત્યાર પછી મારી આજુબાજુના એક્ટરો કોણ છે. અને મને એક વાત આવે છે, કારણ કે એ લોકો જે એક ડિફરન્ટ અપ્રોચ સાથે ફ્લોર પર આવે છે, એટલે હું આજે 40 વર્ષ પછી આજે પણ હું એ લોકો પાસે કંઈ શીખી રહ્યો છું, અને એની મજા છે, બહુ મજા છે. એટલે પણ સરસ શૂટિંગ કરીને આવો ને તો તમારી ઊંઘ આવી જાય, કારણ કે આખા દિવસ દરમિયાન શું થયું ને શું જાણવા મળ્યું એની મજા જ છે. 40 વર્ષ થઈ ગયા તમે હિન્દી સિરિયલોમાં પણ કામ કર્યું છે. ઓબ્ઝર્વેશન કે એક સ્કેડ્યુલમાં તમે 3 કે 4 કલાકનું કે યુનિટ લીધું અને તમે સ્ટાર જેનું મેઇન શોટ લેવાનો હોય એ 3 કલાક લેટ આવે તો એ આખું જે 250 માણસનું જે હોય એ આખું બગડ સી 250 માણસ કરતાં પણ મેઇન તમે એ વિચારો કે પ્રોડ્યુસરના પૈસા લાગ્યા છે, અને આ લાઈનમાં એક મિનિટનો પૈસો છે, એક મિનિટનો. અને જો જે એટલે ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ઓફ ધેમ જે લેટ આવે છે કોઈક કારણોસર કે શું છે આઈ ડોન્ટ નો, તો મારા હિસાબે જો એ લોકો આવું જ એપ્રોચ હોય તો એ લોકોએ કામ નહીં કરવું જોઈએ, કારણ કે સમયની બહુ કિંમત છે. તો એક પર્ટિક્યુલર બજેટમાં તમારે રમવાનું હોય છે, એમાં જો આ નુકસાન થાય ને તો પ્રોડ્યુસર બિચારો એક તો બોલી પણ નહીં શકે, નથી રહેવાતું નથી સહેવાતું એવી હાલત પ્રોડ્યુસરની થતી હોય છે. તો દેટ ઇઝ રોંગ, ખોટું છે. એ
એક સવાલ બીજો છે સર, તમે ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષથી છો, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે વર્ષે 100 ફિલ્મ કરી રહી છે, બરાબર, 100 કરોડનું બેનર પણ આપણે પાર કરી ચૂક્યા, પરંતુ લેટેસ્ટ ઇન્ફોર્મેશન એવી છે કે રિલીઝ થવાના 2 દિવસ સુધી સેન્સર બોર્ડ તેમને જીવતો જ ને તો આજે આ જે કહેવાતા વર્લ્ડ રિનાઉન્ડ સ્ટેન્ડઅપ કોમેડિયન છે ને કોઈ નહીં હતા, એ એટલો ટેલેન્ટેડ હતો, એટલે એ આવ્યો માર્કેટમાં અને એણે બધાને ઘરે બેસાડી દીધા. તો એક વાત સમજી લેજો કે એ પરાગ કંસારાનું લોહી છે. અને બીજી એક વાત ઉમેરું, એ બોલે એ પહેલાં જ કે આવો રોલ એણે લાઈફમાં પહેલી વાર કર્યો છે. ડિફરન્ટ રોલ છે મારા માટે અને મેં કોશિશ કરી છે કે જેટલું આવડે છે એટલું હું કરી લઉં અને આવા ને આવા રોલ બીજા મળતા રહે. રફીક સરની બહુ જ હતી ઈચ્છા કે હું આ પિક્ચર કરું, મને ઘણા ટાઈમથી કહેતા હતા કે હું જ્યારે પિક્ચર કરીશ ત્યારે તારા માટે એક ડિફરન્ટ રોલ હું એક રાખવાનો જ છું. એમના કહેવા માટે જ, એમના કહેવાથી જ આ રોલ મેં કર્યો છે. આ જે રોલ છે એમાં કોઈ પ્રિપેરેશનની તમારે જરૂર પડી નથી? પ્રિપેરેશન તો એવું કે પપ્પાએ જે શીખવાડ્યું તે બધું યાદ રાખ્યું આમાં કરી નાખ્યું. ધર્મેશ સર ને સાથે તમે ફાધરે પણ કામ કર્યું તમે, તો સર સાથેથી તમે શું લો, શું શીખવું? અચ્છા, because when you are with some experienced person you have to have something from him. જે પહેલી પિક્ચર છે આઈ થિંક અમારી આ, અને બહુ જ ઈચ્છા હતી, નાનપણથી જ ઈચ્છા હતી કે એમની સાથે કામ કરું, એમના સિરિયલ્સ જોઈએ. હું તો કેટલું કહું છું, હું તમારી આ સિરિયલ જોઈ છે, આ જોઈ છે, અને એ જોઈને જ મોટા થયા છે. અને બહુ ઈચ્છા હતી, અને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું જેની સિરિયલ જોઉં છું એમની સાથે હું કામ પણ ક્યારેય કરીશ. અને મેં તો એમને એ પણ કીધું હતું કે જ્યારે હું તમને સિરિયલમાં જોતી ને હું વિચારી કે આવો છોકરો હોવો જોઈએ, આની જોડે લગ્ન કરીશું એમ. તો એ દિમાગમાં હતું મારે. તો રોલ મોડેલ સાથે તમારું કામ થાય, તમે કામ કરી શકો, એક જ સ્ક્રીન, એક જ કેરેક્ટરમાં હોય ને આપણે બધું કામ કરીએ, એમની સાથે આટલું બધું શીખવા મળે, તો એ તો ડ્રીમ કમ ટ્રુ જ કહેવાય મારા માટે. તો મારા માટે તો બહુ જ મોટી વસ્તુ હતી અને બહુ જ બધી વસ્તુઓ શીખ્યા છે કે એક્ટિંગથી લઈને બધી. અને સાચે જ જેમ આકાશ સરે કીધું કે એ જ્યારે સાથે એક સાથે અમારો સીન હોય ત્યારે એવું કહેતા હોય કે આ તારું છે, હા આમાં તારું જ છે, જે છે મતલબ તું કરી નાખજે, બધું જ ભૂલી જા કે અમે છીએ, આ રોલ તારો જ છે, આ સીન તારો જ છે. તો એ પુશ કરે, એ જે કરતા હતા ને એમાં બહુ જ મજા આવતી હતી. હું આટલા ટાઈમથી કરું છું કામ, પણ મેં આવા એક્ટર જોયા જ નથી જે બીજા જુનિયર એક્ટરને કે બીજા નવા એક્ટરને પુશ કરતા હોય. મારી વાત નહીં, બીજા કોઈ નોર્મલ બી છોકરીઓ, આપણે 1-2 કેરેક્ટર એવા હતા જેમનું 2-3 લાઇન્સ હશે, પણ એમને પણ કીધું છે કે આ તારી લાઇન્સ છે, એટલે આની ઉપર મસ્ત ફોકસ કર અને બોલ. અને એ લડ્યા પણ છે બધા માટે કે ના આનું સારી રીતે લો, આનો ક્લોઝ લો, આ સીનમાં આ ડાયલોગમાં આનો ક્લોઝ લો. તો એ બહુ ઓછા એક્ટરો હોય કે બીજા માટે એ કરતા હોય, નહીં તો બધાને પોતપોતાનું જ ગમતું. Sir, always I have seen him appreciating someone else. See, because it's a team work. It's a team work. અને એક વાત જે હું કહી ચૂક્યો છું ને સતત માનું છું કે કોઈ એક માણસથી ફિલ્મ ચાલતી જ નથી. એટલે કોઈ એમ કહેતો કે મારી પાસે આ સુપરસ્ટાર છે, ના 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 ના. સૌથી સ્ક્રિપ્ટ તમારી હીરો છે, એ સારી સિલેક્ટ કરી એટલે તમે અડધો જંગ ત્યાં જ જીતી ગયા. ત્યાર પછી એક્ટર્સ મળ્યા. જમવા આવ્યા છે અમે, એક જમવા આવ્યા છે, પાછી થાળી. આ તારું અતિથિમાં આવ્યા છે ભાઈ, અમદાવાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. જમી લઈએ અને આના પછી બીજા ઇન્ટરવ્યૂઝ છે, મળીએ. ગઈકાલથી અત્યાર સુધીમાં મને એટલો વેચો છે. સાચવી દીધો પોલીસવાળા બેન છે. તમને યાદ હોય તો મેં તમને વેકેશન પર ટેક્સ્ટ કરેલો હતો. મેં કીધું ને મને ખ્યાલ આવે છે થોડું. અચ્છા, આજનો જ દિવસ આ લોકો જોડે લકીલી કેવું પડે ને કે આવું મને આવી ટ્રીપ કોને ગુસ્સો આવે આટલો? થોડી નાખો. કોને આટલો ગુસ્સો આવે? ચાલશે. ભાઈ અમે તો માત્ર એક્ટર્સ છીએ ભાઈ. કરું ભાઈ કીધા તો જતા રહી. માતાઓ મારો આ બાટલીઓ તો કે પછાડી દે.
ઘણો બધા ના કેમ What nonsense. કોઈ જ નહીં જવાનું બેન, પછી બસ આ વધારે બોરી લાગશે અમારા કરતા. એ જ બતાવું છું જો આ ભાઈ પણ લાગી કેમ કે પડ્યા. પૂછવાનું તો કંઈ છે નહીં મને આ મારે ઓપરેશન મને કરાવી. કંઈ પૂછવાનું હા હું ફોટો પડાવી દઉં તમારે 500 રૂપિયા. અભદ્ર બોલી ના, આજે નહીં, ના, આજે નહીં. આજે નહીં. બેટા, બેટા, આજે નહીં. શું બોલે? અરે આને પછી કહું તને બગો કરીને ના બસ સર હવે નહીં કરતા નથી મને કીધું એટલો મળ્યો એટલે તું તારો ચાલુ નથી કરવાનો. કરવાનો ને મારો ચાલુ. Preference આને આપવાનો. ના આને આને હા. હા. તે કમાઈ લીધું ને તારા મહિના નીકળી ગયો ને બધું. આજે બીજો મહિનો નહીં તો એ બીજા આવશે ને કે બધું અમારાથી જ કમાવું છે તારે આ વાળો વિડીયોથી આવશે બીજા મહિને ગયા મહિને